સુરતમાં ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીની તમન્ના ચૌધરી પીઠીની વિધિ પૂર્ણ કરીને પીઠીના જ કપડામાં પરીક્ષા ખંડમાં પહોંચી હતી. તેની હાથમાં લાગેલી હલ્દી અને મહેંદી જોઈને બધા જ દંગ રહી ગયા હતા. 23 વર્ષની તમન્ના માટે લગ્નની સાથે સાથે ફાઇન આર્ટ્સના પહેલા વર્ષની પરીક્ષા હતી. તમન્ના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પહેલેથી જ મેળવી ચૂકી છે, પરંતુ ફાઇન આર્ટ્સમાં પણ તેને વિશેષ રસ હોવાથી તેને ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું હતું. લગ્ન અને પરીક્ષા બંને હોવા છતાં તમન્નાએ સંપૂર્ણ રીતે તૈયારી કરી હતી. અને હું બહુ ખુશ છું કે હું એક્ઝામ પણ આપું છું અને મારા લગ્ન પણ અટેન્ડ કરું છું. એક ફ્યુચર છે અને એક લાઈફ છે. મારા ફેમિલી, મમ્મી પપ્પા અને મારી સાસરી પક્ષવાળા બંને મને સપોર્ટ કરે છે કે હું એક્ઝામ આપું, આગળ વધું. તું ટેન્શન નહીં લે, અમે લગ્નનું જોઈ લઈશું. અને મારી કાલે પણ એક્ઝામ છે. હું સાસરીમાંથી આવીશ, એ લોકોએ કીધું છે મને કે તું શાંતિથી સારી રીતે તારી એક્ઝામ આપજે, બીજું બધું અમે રીતિ રિવાજ અમે જોઈ લઈશું. અને મને બહુ ગર્વ છે મારા ફેમિલી પર કે મને આવી રીતે સપોર્ટ કરે છે. અને દીકરીઓ માટે ખાસ કે તમારી કોઈ પણ સિચ્યુએશન હોય, તમે એવું ના કહો કે મારાથી આ નહીં થશે. તમારામાં જો આત્મવિશ્વાસ હોય અને દ્રઢ નિશ્ચય હોય તો બધું પોસિબલ છે. મારી જેમ હું પણ આજે એક્ઝામ આપવા આવી છું ને મારી બહુ સરસ રીતે એક્ઝામ થઈ છે.